હર હર મહાદેવ પ્રિય ભક્તો, આપ સૌને મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે અમે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ મહાશિવરાત્રિની એક એવી દિવ્ય અને મહાન કથા જેનું વર્ણન આપણા ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવ્યું છે। આ દિવ્ય કથા સાંભળવાથી તમારું વ્રત પૂર્ણ થઈ જશે અને તમારા પર ભગવાન શિવજીની કૃપા દ્રષ્ટિ વરસશે અને તમારા સંપૂર્ણ મનોરથ પૂર્ણ થશે। તો ચાલો દોસ્તો, વિલંબ ન કરતા આજની આ અલૌકિક કથાનો પ્રારંભ કરીએ। પ્રિય ભક્તો, જ્યારે જ્યારે આ સંસાર ધર્મ પથથી વિચલિત થવા લાગે છે અને મનુષ્ય અજ્ઞાનવશ પાપોના બંધનમાં ફસાઈ જાય છે, ત્યારે ત્યારે ભગવાન શિવજી પોતાના ભક્તોના કલ્યાણ હેતુ આવા પવિત્ર પર્વોની રચના કરે છે, જેના સ્મરણ અને શ્રવણ માત્રથી જ જીવનનો ઉદ્ધાર થઈ જાય। તે દિવ્ય પર્વોમાં મહાશિવરાત્રિનું સ્થાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે। પ્રાચીન કાળની વાત છે। એક દિવસ સમસ્ત આર્ષિક ગણ લોક કલ્યાણની ભાવનાથી પ્રેરિત થઈને એકત્ર થયા। તેમના મનમાં એક જ જિજ્ઞાસા હતી, મહાશિવરાત્રિનું તે રહસ્ય શું એ જેની મહિમા સ્વયં ત્રિલોચન મહાદેવે ઘોષિત કરી છે। આ જ દિવ્ય રહસ્યને જાણવા માટે તે બધા આર્ષિગણ મહાન તપસ્વી અને શિવ ભક્ત મહર્ષિ અગસ્ત્યના આશ્રમમાં પહોંચ્યા। આશ્રમની પવિત્ર વાયુ તપસ્યાથી સુગંધિત હતી, ચારે તરફ શાંતિ વ્યાપ્ત હતી, વાતાવરણમાં વેદ મંત્રોની સૂક્ષ્મ ગૂંજ સંભળાઈ રહી હતી। આશ્રમ પહોંચીને બધા ઋષિઓએ શ્રદ્ધા સહિત મહર્ષિ અગસ્ત્યના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કરબદ્ધ થઈને વિનયપૂર્વક કહ્યું, હે શિવ ભક્ત મહામુનિ અગસ્ત્યજી, આજે અમે બધા તમારી સમીપે એક અત્યંત પુણ્યકારી ઉદ્દેશ્યથી આવ્યા છીએ। અમે મહાશિવરાત્રિના તે દિવ્ય મહાત્મ્યનું શ્રવણ કરવા માંગીએ છીએ, જેના સ્મરણ માત્રથી જીવના જન્મ જન્માંતરોના સંચિત પાપ નષ્ટ થઈ જાય છે। કૃપા કરી અમને મહાશિવરાત્રિની પાવન કથાનો ઉપદેશ પ્રદાન કરો। ઋષિઓની શ્રદ્ધાથી પરિપૂર્ણ વાણી સાંભળીને મહર્ષિ અગસ્ત્યએ પોતાના નેત્ર ખોલ્યા। તેમના મુખ પર કરુણા અને પ્રસન્નતાનો દિવ્ય ભાવ પ્રગટ થયો અને તે મધુર સ્વરમાં બોલ્યા, હે તપસ્વી મુનિઓ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તમે લોક કલ્યાણની ભાવનાથી પ્રેરિત થઈને જે ઉત્તમ અને દુર્લભ મહાત્મ્યને સાંભળવાની ઈચ્છા પ્રગટ કરી છે, તે ફક્ત એક કથા નથી પરંતુ મોક્ષનું દ્વાર છે। મહાશિવરાત્રિનું આ મહાત્મ્ય એવું છે કે તેના શ્રવણ માત્રથી મનુષ્યના જન્મ જન્માંતરોના સંચિત પાપ ભસ્મ થઈ જાય। જે ભક્ત તેને શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિ ભાવથી સાંભળે તે ક્યારેય દરિદ્ર રહેતો નથી અને ભગવાન શિવજીની કૃપાથી તેની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થાય છે। હે મુનિગણો, તમારા આગ્રહથી આજે હું આ પાવન મહાત્મ્યનું વર્ણન આરંભ કરી રહ્યો છું। તમે તેને પૂર્ણ એકાગ્રતા, શુદ્ધ ભાવ અને શ્રદ્ધા સહિત અંત સુધી અવશ્ય સાંભળો। મિત્રો, આ સાંભળીને બધા ઋષિઓ શાંત થઈને પોતપોતાના આસન ગ્રહણ કરી લે છે અને કથા શ્રવણમાં લીન થઈ જાય છે। ત્યારે મહર્ષિ અગસ્ત્ય કથા આરંભ કરતા કહે છે, હે મુનિગણો, પ્રાચીન કાળની વાત છે। કાશી નગરીની નજીક એક નાનું ગામ હતું, જ્યાં ધર્મદાસ નામનો એક વેપારી નિવાસ કરતો હતો। ધર્મદાસની સૌથી મોટી ઓળખ તેનું કામ કે તેનું ઘર નહોતું, પરંતુ તેની આસ્થા હતી। તે ભગવાન શિવને ફક્ત સંકટમાં નહીં પરંતુ દરેક શ્વાસમાં સ્મરણ કરતો હતો। વિશેષ રૂપે મહાશિવરાત્રિનો પર્વ તેના જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન રાખતો હતો। જ્યારે જ્યારે મહાશિવરાત્રિ
નજીક આવતી ધર્મદાસનું જીવન આપોઆપ એક વિશેષ સંયમમાં બંધાઈ જતું. તે ઘણા દિવસો પહેલાથી જ મન અને ઇન્દ્રિયોને શાંત કરવાનો પ્રયાસ કરતો. મહાશિવરાત્રિના દિવસે તે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતો, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરતો અને મનોમન મહાદેવનું સ્મરણ કરતો. દિવસભર અન્નનો ત્યાગ કરી તે ફક્ત જળ અને મૌનના સહારે રહેતો, જેથી મન પૂરી રીતે સ્થિર રહી શકે. સંધ્યા થતાં જ તે ઘરના એક શાંત ખૂણામાં દીપક પ્રજ્વલિત કરતો અને તેની નજીક બેસીને ભગવાનના ધ્યાનમાં લીન થઈ જતો. તેના અંદરના કોઈ આડંબર હતાના કોઈ વિશેષ દેખાડો. તેણે પોતાના જીવનને પૂરી રીતે મહાદેવના ચરણોમાં સમર્પિત કરી દીધું હતું. તેનો વિશ્વાસ હતો કે મહાશિવરાત્રિ ફક્ત વ્રત કે પર્વ નથી, પરંતુ આ તે રાત્રિ છે જ્યારે મનુષ્ય પોતાના ભીતરના અંધકારને જોઈ શકે છે અને શિવજીની શરણમાં જઈને તેને છોડી શકે છે. તે ક્યારેય મહાદેવથી ધન કે વૈભવની યાચના કરતો નહોતો. બસ તેનો ફક્ત એક જ ભાવ રહેતો હતો, હે મહાદેવ, જે કંઈ તમે આપ્યું છે તે જ મારા માટે પર્યાપ્ત છે. આ જ વિશ્વાસ સાથે તે દરેક પરિસ્થિતિને સ્વીકાર કરતો આવ્યો હતો. ભલે તેના જીવનમાં સ્થિરતા હોય કે પરિવર્તન, તે બધું શિવની ઈચ્છા માનીને ચૂપચાપ સહન કરી લેતો હતો. પરંતુ મિત્રો, સમયનું સ્વરૂપ હંમેશા એક સરખું રહેતું નથી. ધીમે ધીમે તેના કામમાં અવરોધ આવવા લાગ્યા. જે લેણદેણ સરળતાથી થઈ રહી હતી, હવે તેમાં અવરોધ ઉત્પન્ન થવા લાગ્યો. જે લોકો પર તે ભરોસો કરતો હતો તે જ તેનાથી દૂર થવા લાગ્યા. ધર્મદાસે તેને નિયતિનું સમય ચક્ર સમજીને સ્વીકાર કર્યું. તેણે ના કોઈથી ફરિયાદ કરીના પોતાની શ્રદ્ધામાં કોઈ કમી આવવા દીધી. તેણે વધુ પરિશ્રમ કર્યો, વેપારમાં નવી નીતિઓ અપનાવી, પરંતુ પરિણામ તેના વિપરીત રહ્યા. ધીમે ધીમે 1 વર્ષ વીતી ગયું, પરંતુ તેને વેપારમાં કોઈ લાભ થયો નહીં. જે વેપાર ક્યારેક સુવર્ણ સમાન ચમકતો હતો, તે હવે સૂકા પાંદડાની જેમ ખરવા લાગ્યો. અન્ન ભંડાર ખાલી થવા લાગ્યા. બજારમાં ગ્રાહકોની અવરજવર ઓછી થઈ ગઈ. આ બધું જોઈને ધર્મદાસ ચિંતિત થઈ ગયો. તેણે વ્યાપારને ફરીથી સુચારુ રૂપે ચલાવવા માટે પોતાની બધી જમા પૂંજી લગાડી દીધી. તેણે પોતાના સગા સંબંધીઓ, મિત્રો અને પરિચિતો પાસેથી કરજ લીધું. દરેક વ્યક્તિને આ જ વિનંતી કરી, બસ એકવાર ફરી અવસર મળી જાય, આ વખતે બધું ઠીક થઈ જશે. તેના મનમાં હજુ પણ આશાની એક ક્ષીણસી જ્યોત સળગી રહી હતી કે કદાચ પરિસ્થિતિઓ બદલાઈ જશે. કદાચ ભાગ્ય એક વાર ફરી તેનો સાથ આપશે. પરંતુ વિધાતાને કંઈક બીજું જ મંજૂર હતું. તેના બધા પ્રયાસો રેતીની દિવાલની જેમ એક એક કરીને ઢળી પડ્યા. જે વ્યાપારને તેણે વર્ષોની મહેનત, ઈમાનદારી અને વિશ્વાસથી ઊભો કર્યો હતો, તે જ તેની આંખો સામે ધીમે ધીમે સમાપ્ત થવા લાગ્યો. ગ્રાહકો ઓછા થતા ગયા, ઉધાર વધતો ચાલ્યો ગયો અને ખોટ દિન પ્રતિદિન ગહેરાતી ગઈ. અંતમાં તે દિવસ પણ આવી ગયો જ્યારે ધર્મદાસનો વ્યાપાર પૂરી રીતે ઠપ થઈ ગયો. જે દુકાનમાં ક્યારેક સવારથી સાંજ સુધી ચહલપહલ રહેતી હતી, ત્યાં હવે સન્નાટો છવાયેલો રહેતો હતો. એક દિવસ ભારે મનથી તેણે દુકાન પર તાળું લગાડી દીધું અને તે તાળું જાણે તેના સપનાઓ પર પણ જડી દેવામાં આવ્યું. તેના માટે કરજ ચૂકવવું અશક્ય થઈ ગયું. વિવશ થઈને તેણે પહેલા પોતાની પત્નીના આભૂષણ વેચ્યા, પછી જમીન એક એક કરીને તેની બધી સંપત્તિ વેચાતી ચાલી ગઈ. સૌથી પીડાદાયક ક્ષણ ત્યારે આવી જ્યારે તેનું પૈતૃક ઘર
પણ તેના હાથમાંથી નીકળી ગયું. તે જ ઘર જેની દિવાલોમાં ક્યારેક તેના બાળકોની કિલકારીઓ ગુંજતી હતી, તે જ આંગણું જ્યાં તેની પત્નીએ તેની સાથે જીવનના સુખદુઃખ વિતાવ્યા હતા, તે ઘર છોડીને તેને એક નાના જર્જર અને ભાડાના મકાનમાં જવું પડ્યું. ધર્મદાસ જે ક્યારેક સન્માન અને સમૃદ્ધિનો પ્રતીક હતો, હવે કર્જમાં ડૂબેલો દરદર ભટકતો એક સાધારણ વ્યક્તિ બની ચૂક્યો હતો. તેના બાળકો ઘણીવાર ભૂખ્યા રહી જતા અને તેની પત્નીની આંખોમાં હર સમયે ચિંતાની છાયા બની રહેતી. સમાજમાં પણ તેની પ્રતિષ્ઠા ધૂમેલ થઈ ચૂકી હતી. પહેલા જ્યાં લોકો આદરથી વાત કરતા હતા, હવે ત્યાં સહાનુભૂતિથી વધુ તિરસ્કાર દેખાવા લાગ્યો. કેટલાક લોકો તાણા મારતા કહેતા, જુઓ કહેતા હતા, મહાદેવના ભક્ત હે. પણ મહાદેવ પણ તેમના કામ ન આવ્યા. લોકોના આ શબ્દો તેના હૃદયને આહત કરી દેતા. આ બધું સાંભળ્યા પછી ઘણીવાર તેના મનમાં ઘન અંધકાર છવાઈ જતો અને તે ઈશ્વરને પ્રશ્ન કરતા કહેતો, હે મારા આરાધ્ય, શું ખરેખર મારી ભક્તિમાં કોઈ કમી હતી જેનું મને આ ફળ મળી રહ્યું છે? પરંતુ મિત્રો, તેના આ વિચારો ક્ષણિક હતા. તેના હૃદયના કોઈ ખૂણામાં આસ્થાનો એક નાનો દીપક હજુ પણ પ્રજ્વલિત થઈ રહ્યો હતો. પોતાની દરેક વિપત્તિ છતાં ધર્મદાસે શિવજીની પૂજા કરવી નહોતી છોડી. ભલે તેની પાસે ખાવા માટે કમી હોય કે ન હોય, ભલે તેના મનમાં કેટલી પણ ચિંતાઓ હોય, તે દરરોજ સવારે ઉઠતો, સ્નાન કરતો અને પોતાના ઘરના નાના પૂજા સ્થાનમાં બેસીને ભગવાન શિવનું ધ્યાન કરતો. તે શક્તિ પર વિશ્વાસ કરતો હતો જે આ પૂરી સૃષ્ટિને ચલાવે છે, અને તેને વિશ્વાસ હતો કે તેના આરાધ્ય દ્વારા તેની પરીક્ષા લેવામાં આવી રહી છે. તે ધૈર્ય અને અતૂટ વિશ્વાસ સાથે મહાદેવનું નામ જપતો રહ્યો. તેની શ્રદ્ધા કોઈ ફળની કામનાથી નહોતી, પરંતુ વિશુદ્ધ પ્રેમ અને સમર્પણથી જન્મી હતી. બીજી બાજુ કૈલાશ પર્વત પર આદિશક્તિ માતા પાર્વતી સાથે વિરાજમાન ભગવાન શિવજી આ બધું જોઈ રહ્યા હતા. ધર્મદાસની આંખોમાંથી વહી રહેલું દરેક આંસુ, તેની દરેક થાકેલી શ્વાસ અને તેના હૃદયમાંથી નીકળેલી દરેક અનખી પ્રાર્થના મહાદેવ સુધી પહોંચી રહી હતી. સંસારની દ્રષ્ટિમાં ભલે તે તૂટી ચૂક્યો હતો, પણ શિવજીની દ્રષ્ટિમાં તેની ભક્તિ વધુ નિખરી ગઈ હતી. ભગવાન શિવે જોયું કે વિપરીત પરિસ્થિતિઓના પહાડ તૂટી પડ્યા પછી પણ ધર્મદાસની આસ્થા ડગમગી નહીં. ન તેણે પ્રભુને દોષ આપ્યો, ન પોતાના ભાગ્યને કોસ્યો. અભાવ, અપમાન અને પીડાની વચ્ચે પણ તેનું મન મહાદેવના ચરણોથી જોડાયેલું રહ્યું. દેવી પાર્વતીએ ધર્મદાસની આ દુર્દશા જોઈને કરુણાથી કહ્યું, હે નાથ, આ તમારો ભક્ત અત્યંત કષ્ટમાં છે. તેના જીવનમાં હવે પીડા સિવાય કંઈ બાકી નથી રહ્યું. તેના પર કૃપા કરો. માતા પાર્વતીની વાત સાંભળીને શિવજી મંદ મુસ્કુરાયા. તેમના તે કરુણામય સ્મિતમાં અસીમ વાત્સલ્ય છુપાયેલું હતું. તેમણે પાર્વતીને કહ્યું, હે દેવી, મારા આ ભક્તને જુઓ. તેણે ધન ગુમાવ્યું, ઘર ગુમાવ્યું, સમાજમાં સન્માન પણ ગુમાવ્યું, પરંતુ તેણે મારા પરનો વિશ્વાસ ગુમાવ્યો નહીં. આ તે દુર્લભ ભક્ત છે જે ફળની કામના કરતો નથી, ફક્ત પોતાના પ્રભુને પ્રેમ કરે છે. તેની પરીક્ષા હવે પૂર્ણ થઈ. હવે સમય આવી ગયો છે કે હું પોતે તેની મદદ કરું. બીજા દિવસે સવારે જ્યારે પ્રભાતનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો, ત્યારે ધર્મદાસે પોતાની પત્નીને શાંત સ્વરમાં કહ્યું, આજે મહાશિવરાત્રિ છે અને મારું વ્રત છે. હું મંદિર જઈ રહ્યો છું. ઘરમાં જે થોડું ઘણું અન્ન બચ્યું છે તેમાંથી કંઈક ભોજન બનાવી લેજે.
પોતાના પતિની આ વાત સાંભળીને તેની પત્ની સુલોચનાએ ઉદાસ આંખોથી તેની તરફ જોયું અને ધીમેથી હામાં માથું હલાવી દીધું. ઘરમાં બસ મુઠ્ઠીભર ચોખા અને એક ચપટી દાળ શેષ હતી. તેમાંથી તેણે ખીચડી બનાવી. ખીચડી એટલી ઓછી હતી કે તેનાથી બાળકોનું પેટ ભરી શકવું પણ મુશ્કેલ હતું. ધર્મદાસ મંદિર ગયો. તેણે વિધિ પૂર્વક મહાદેવનો જલાભિષેક કર્યો. બિલ્વ પત્ર અર્પણ કર્યા અને શાંત મનથી પ્રાર્થના કરી. તેનું શરીર થાકેલું હતું, મન ચિંતાઓથી ભરેલું, પણ હૃદયમાં ફક્ત એક જ નામ ગુંજી રહ્યું હતું. મહાદેવ તે મંદિરથી પાછો ફરીને પોતાના જર્જર ઘરની બહાર બનેલા નાના ચબૂતરા પર બેસી ગયો. ત્યારે તેની દ્રષ્ટિ સામેના માર્ગ પર પડી, જ્યાં એક વૃદ્ધ સાધુ દુર્બળ દેહ, કરચલીઓથી ભરેલો ચહેરો, આંખોમાં ગહન શાંતિ અને મુખ પર અલૌકિક તેજ ધારણ કરીને તેની તરફ ચાલી રહ્યા હતા. થોડી વારમાં તે સાધુ ધર્મદાસની નજીક આવી પહોંચ્યા અને કરુણ સ્વર માં ધર્મદાસને બોલ્યા, બેટા, હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. મારું શરીર હવે સાથ છોડવા લાગ્યું. શું તમારા ઘરમાં મને ખાવા માટે ભોજનનો એક કોળિયો મળી શકે હે? મારા પેટમાં ભૂખની અગ્નિ સળગી રહી હે. ધર્મદાસ એ તે સાધુની તરફ જોયું. તેમની દુર્બળ કાયા, થાકેલી આંખો અને શાંત મુખમંડળ જોઈને તેનું હૃદય દ્રવિત થઈ ઉઠ્યું. પરંતુ તે જ ક્ષણે તેના મનમાં એક વિચાર આવ્યો. ઘરમાં જે થોડુંક ભોજન બચ્યું છે તે પણ બાળકો માટે પર્યાપ્ત નથી. તે પોતે પણ ઘણા દિવસોથી ભૂખ્યો છે. આ વિચાર તેના મનમાં ફક્ત ક્ષણભર માટે આવ્યો અને તે જ ક્ષણે તેણે તેને ઝટકી દીધો. તેના ભીતરનો સાચો શિવ ભક્ત જાગી ઉઠ્યો. તેણે મનોમન વિચાર્યું, આ કોઈ સાધારણ સાધુ નથી. આ તો સ્વયં મહાદેવનું જ રૂપ હોઈ શકે છે, જે મારી પરીક્ષા લેવા આવ્યા છે. હું કેવી રીતે કોઈ ભૂખ્યાને પોતાના દ્વારથી ખાલી હાથે પાછો મોકલી શકું? વિશેષ કરીને ત્યારે જ્યારે મારા પ્રભુ સ્વયં કહે છે, અતિથિ દેવો ભવ. આ વિચારતા જ તેણે પોતાની ધર્મપત્નીને અવાજ દીધો. અવાજ સાંભળીને સુલોચના બહાર આવી અને પછી ધર્મદાસે તેને કહ્યું, જુઓ, એક ભૂખ્યા અતિથિ આપણા દ્વાર પર આવ્યા હે. ઘરમાં જે પણ ભોજન હે બધું લઈ આવ. સુલોચનાએ સાધુની તરફ જોયું. તેમની દયનીય અવસ્થા જોઈને તેનું હૃદય પણ ભરાઈ આવ્યું. પછી તેણે વિવશ સ્વરમાં કહ્યું, સ્વામી, ઘરમાં બસ થોડીક ખીચડી હે. તે બાળકો માટે પણ પૂરી નહીં પડે. તમે પણ ભૂખ્યા છો અને મારું મન પણ બહુ વ્યાકુળ હે. ધર્મદાસે સ્નેહપૂર્વક તેની વાત કાપતા કહ્યું, નહીં સુલોચના, અતિથિ દેવતાનું સ્વરૂપ હોય હે અને આ તો અત્યંત દિનહીન અવસ્થામાં છે. તેમને ભોજન કરાવવું અમારું પરમ કર્તવ્ય હે. આપણે ચિંતા ન કરવી જોઈએ. મહાદેવ બધું જોશે. આ પછી તે સાધુની તરફ વળ્યો અને અત્યંત નમ્રતાથી બોલ્યો, બાબા, કૃપા કરીને ભીતર આવો. મારી પાસે જે કંઈ પણ છે તે જ હું તમને પ્રેમપૂર્વક અર્પણ કરું છું. સાધુ મહાત્મા ભીતર આવ્યા અને આસન પર બેસી ગયા. સુલોચના રસોઈમાંથી તે થોડી ખીચડી એક પાંદડા પર રાખીને લઈ આવી. તે એટલી ઓછી હતી કે મુશ્કેલીથી એક વ્યક્તિનું પેટ ભરી શકે, તે પણ કોઈ નાના બાળકનું. સાધુએ ખીચડી તરફ જોયું, પછી ધર્મદાસ તરફ દ્રષ્ટિ ઉઠાવીને કહ્યું, બેટા, શું તું ખરેખર આ બધું ભોજન મને આપી દઈશ? શું તું પોતે નહીં ખાય અને તારા બાળકો? મેં સાંભળ્યું છે કે તારો વેપાર પણ ઠપ થઈ ગયો છે અને તું પોતે પણ ઘણા દિવસોથી ભૂખ્યો છે.
ધર્મદાસે અત્યંત શાંત અને સ્થિર ભાવથી ઉત્તર આપ્યો, બાબા, તમે જે કહી રહ્યા છો તે સત્ય છે. મારું જીવન આ સમયે મુશ્કેલીઓથી ભરેલું છે. મારો વેપાર સમાપ્ત થઈ ચૂક્યો છે. મારું ઘર મારાથી છીનવાઈ ગયું છે અને આજે મારો મહાશિવરાત્રિનો વ્રત છે. મારા બાળકો ભૂખ્યા છે, પરંતુ મારા ધર્મે મને એ જ શીખવ્યું છે કે એક ભૂખ્યાને ભોજન કરાવવું સૌથી મોટું પુણ્ય છે. જો હું આ થોડા ભોજનને તમને ન આપી શકું તો મારા વ્રતનો શું અર્થ રહી જશે? મારી ભક્તિનું શું મૂલ્ય રહી જશે? મેં મારા આરાધ્ય ભગવાન પાસેથી ક્યારે કંઈ માંગ્યું નથી. મેં તો બસ તેમને પ્રેમ કર્યો છે અને મને તેમના પર પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ કોઈને ભૂખ્યા નથી સૂવા દેતા. હવે તમે કૃપા કરીને આ ભોજન ગ્રહણ કરીને અમને અનુગ્રહિત કરો. વૃદ્ધ સાધુએ ધર્મદાસ તરફ જોયું, પછી એક પ્રશ્ન કર્યો. તેમની અવાજમાં હવે એક અજીબ ગંભીરતા અને ગહેરાઈ ઉતરી આવી હતી. બેટા, શું તને તારા ભાગ્યથી કોઈ ફરિયાદ નથી? શું તને મહાદેવ પર ક્યારે ક્રોધ નથી આવતો કે તેમણે તને આ દશા સુધી પહોંચાડી દીધો? સાધુની આ વાત સાંભળીને ધર્મદાસના મુખ પર એક શાંત મુસ્કાન ફેલાઈ ગઈ. તેણે નમ્રતાથી કહ્યું, ફરિયાદ નહીં બાબા. કેવી ફરિયાદ? આ બધું મારા કર્મોનું ફળ હશે, અથવા કદાચ આ પણ મહાદેવની જ પરીક્ષા હોય. હું તો તેમનો દાસ છું. સુખ અને દુઃખ બંને તેમની જ માયા છે. હા, મારું મન ક્યારેક ક્યારેક દુઃખી થઈ જાય છે, પર મારો વિશ્વાસ ક્યારેય નથી ડગમગતો. મને ખબર છે કે તેઓ જે પણ કરે છે મારા ભલા માટે જ કરે છે. સાધુ મહાત્માએ એક ગહેરી શ્વાસ લીધી અને તે થોડી ખીચડી ખાવા લાગ્યા. ધર્મદાસ અને તેની પત્ની સુલોચના મૌન થઈને તેમને જોતા રહ્યા. તેમના પોતાના પેટ ભૂખથી બળી રહ્યા હતા, પણ તેમના હૃદયમાં એક અનોખી શાંતિ ઉતરી આવી હતી, જાણે કોઈ અદૃશ્ય હાથે તેમને ઢાઢસ બંધાવી દીધો હોય. જ્યારે સાધુ મહાત્માએ ભોજન કરી લીધું તો તેમણે પોતાનું મુખ ઉપર ઉઠાવ્યું. હવે તેમની દ્રષ્ટિમાં ભૂખની પીડા ન હતી, બલકે એક દિવ્ય તેજ ઝલકી રહ્યું હતું. તે જ ક્ષણે તેમના દુર્બળ શરીરથી એક અદ્ભુત આભા ફૂટી પડી. ક્ષણભરમાં જ દ્રશ્ય બદલાવા લાગ્યું. ફાટેલા જૂના વસ્ત્રોના સ્થાન પર દિવ્ય વસ્ત્રો પ્રગટ થઈ ગયા. તેમની કાયા વિશાળ, તેજસ્વી અને અલૌકિક થઈ ઉઠી. ધર્મદાસ અને સુલોચના આ અદ્ભુત દ્રશ્ય જોઈને સ્તબ્ધ રહી ગયા. તેમની આંખો વિસ્મયથી ફાટી રહી ગઈ. તેમની સામે હવે કોઈ સાધારણ સાધુ ન હતો. સ્વયં ત્રિલોકનાથ ભગવાન શિવજી પોતાના ભવ્ય અને જ્યોતિર્મય સ્વરૂપમાં પ્રગટ થઈ ચૂક્યા હતા. તેમના મસ્તક પર ચંદ્રમા સુશોભિત હતો. ગળામાં વાસુકી સર્પ વિરાજમાન હતો. એક હાથમાં ત્રિશૂળ અને બીજામાં ડમરું શોભાયમાન થઈ રહ્યું હતું. તેમની જટાઓમાંથી પવિત્ર ગંગા પ્રવાહિત થઈ રહી હતી અને તેમનું સંપૂર્ણ શરીર બ્રહ્માંડીય ઊર્જાથી આલોકિત થઈ રહ્યું હતું. ધર્મદાસ અને સુલોચના આ દિવ્ય દ્રશ્ય જોઈને ભય અને વિસ્મયથી કાંપી ઉઠ્યા. તેઓ તરત ભૂમિ પર ઘૂંટણીએ બેસીને હાથ જોડી લીધા અને માથું ઝુકાવી દીધું. તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. આ આંસુ દુઃખના ન હતા, બલકે આનંદ, કૃતજ્ઞતા અને પોતાના પ્રભુના સાક્ષાત દર્શનથી ધન્ય થઈ જવાના આંસુ હતા. તેમના હૃદયમાં વર્ષોથી સંચિત પીડા જાણે તે જ આંસુઓ સાથે વહીને શાંત થઈ ગઈ. ભગવાન શિવજીએ તેમને કરુણ દ્રષ્ટિથી જોયા. તેમના મુખ પર વાત્સલ્ય હતું અને વાણી અત્યંત મધુર હતી. ભગવાન શિવજી બોલ્યા, ઉઠો મારા પ્રિય ભક્ત.
ધર્મદાસ ઉઠો મારી પુત્રી સુલોચના, મેં તમારી વર્ષોની અતૂટ શ્રદ્ધા, ધૈર્ય અને દાનશીલતાની પરીક્ષા લીધી છે. તમે આ પરીક્ષામાં પૂરી રીતે ખરા ઉતર્યા છો. જીવનની દરેક કઠિનાઈમાં પણ તમે મારા પર વિશ્વાસ ન ખોયો અને પોતાના અંતિમ કોડિયાને પણ એક ભૂખ્યાને અર્પણ કરવામાં સંકોચ ન કર્યો. આ જ સાચી ભક્તિ હે. આ જ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ હે. તમારી આ નિસ્વાર્થ ભાવના અને અડગ આસ્થા મારા હૃદયને સ્પર્શી ગઈ. આટલું કહીને શિવજીએ પોતાનો આશીર્વાદ ભર્યો હાથ ઉઠાવ્યો. તે ક્ષણે એવું લાગ્યું જાણે સંપૂર્ણ વાતાવરણ દિવ્ય પ્રકાશથી આલોકિત થઈ ઉઠ્યું હોય. તેમણે કહ્યું, હે ધર્મદાસ, આજથી તમારા જીવનના બધા સંકટ સમાપ્ત થાય હે. હું તમને વરદાન આપું છું કે તમારો ખોવાયેલો વેપાર ન ફક્ત ફરીથી સ્થાપિત થશે, પરંતુ પહેલાથી હજારો ગણો વધુ ફળશે અને ફૂલશે. તમારા બધા દેવા સમાપ્ત થશે અને જેમણે તમને અપમાનિત કર્યા હે તેઓ સ્વયં તમારી પાસે ક્ષમા માંગશે. તમારું ઘર તમને ફરીથી પ્રાપ્ત થશે અને તેમાં ફરીથી સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે. તમારા જીવનમાં ક્યારેય અભાવ નહીં રહે. આજ તમે શિવરાત્રિનું વ્રત પૂર્ણ કરીને મને પ્રસન્ન કર્યા હે. તમારા દાંપત્ય જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં હોય. ભગવાન શિવજીએ કરુણા અને સ્નેહભરી દ્રષ્ટિથી ધર્મદાસ તરફ જોયું અને કહ્યું, હે ધર્મદાસ, આજ હું તમને ફક્ત ધન અને વૈભવ નું જ નહીં, પરંતુ માનસિક શાંતિ, આધ્યાત્મિક ઉન્નતિ અને પૂર્ણ સંતોષનું પણ વરદાન આપું છું. આ ત્રણેય વરદાન સંસારના કોઈ પણ ધનથી ક્યાંય વધુ મૂલ્યવાન છે. તમારું નામ યુગો યુગો સુધી એક સાચા ભક્ત, દાનવીર અને ઉદાર હૃદયવાળા મનુષ્યના રૂપમાં સ્મરણ કરવામાં આવશે. જે પણ સ્ત્રી પુરુષ શિવરાત્રિ ના દિવસે તમારી આ કથાનું શ્રવણ કરશે તેના બધા મનોરથ પૂર્ણ થશે. આટલું કહીને ભગવાન શિવજી અંતર્ધાન થઈ ગયા. ક્ષણભરમાં તે દિવ્ય પ્રકાશ પણ ધીમે ધીમે શાંત થઈ ગયો, પર તેમની ઉપસ્થિતિનો અનુભવ હવે પણ ત્યાં વ્યાપ્ત હતો. તેમના આશીર્વાદના શબ્દો ધર્મદાસ અને સુલોચનાના હૃદયમાં નિરંતર ગુંજતા રહ્યા. તેઓ બંને ત્યાં જ ઊભા રહ્યા, સ્તબ્ધ, અભિભૂત અને કૃતજ્ઞતાથી ભરેલા. તેમની આંખોમાંથી હવે પણ અશ્રુધારા વહી રહી હતી, પર હવે તે આંસુ પીડાના ન હતા. તે અપાર હર્ષ, સંતોષ અને પોતાના પ્રભુની કૃપા નો અનુભવ કરવાના આંસુ હતા. તેમના જીવનની સૌથી અંધારી રાત સમાપ્ત થઈ ચૂકી હતી અને એક નવો પ્રભાત તેમની રાહ જોઈ રહ્યો હતો. આગલા જ દિવસથી ધર્મદાસના જીવનમાં અદ્ભુત પરિવર્તન દેખાવા લાગ્યા, જેમ જાણે સ્વયં વિધિએ તેની રાહ બદલી દીધી હોય. પ્રાતઃકાળ જ્યારે સૂર્યની પહેલી કિરણ તેના જર્જરિત ઘર પર પડી, તે જ સમયે એક ધની શેઠ તેના દ્વાર પર પહોંચ્યા. તે શેઠ ધર્મદાસના જૂના ગ્રાહક હતા. તે જ શેઠ જેને ક્યારેક ધર્મદાસે કઠિન સમયમાં કોઈ પણ સ્વાર્થ વિના સહાયતા આપી હતી. શેઠે અત્યંત આદર સાથે કહ્યું, ધર્મદાસ ભૈયા, મને તમારા વિષયમાં બધું જાણવા મળ્યું. મેં સાંભળ્યું કે તમારો વેપાર ઠપ થઈ ગયો છે, પર હું તમારી ઈમાનદારી, પરિશ્રમ અને સચ્ચાઈથી સદૈવ પ્રભાવિત રહ્યો છું. આજે પણ બજારમાં લોકો તમારા ચારિત્ર્યના દાખલા આપે છે. શેઠ થોડી ક્ષણ રોકાયા, પછી બોલ્યા કે હું ઈચ્છું છું કે તમે મારી સાથે મળીને ફરીથી વેપાર શરૂ કરો. બધી મૂડી હું લગાવીશ. તમારા પર જે પણ દેવું છે તે પણ હું પોતે ચૂકવી દઈશ. તમે બસ તમારી ઈમાનદારી અને સમજદારીથી કામ કરતા રહો. ધર્મદાસે અત્યંત નમ્રતાથી શેઠ સામે પોતાની
સંપૂર્ણ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી. તેણે પોતાના નુકસાન, દેવું, સંઘર્ષ અને વિવશતાઓ વિશે કંઈ પણ હુપાવ્યું નહીં. તેની વાણીમાં ના કોઈ ફરિયાદ હતી, ના કોઈ અપેક્ષા, ફક્ત સત્ય હતું. શેઠ આ બધું સાંભળીને હસતા બોલ્યા, આ વાતોથી મને કોઈ ફરક પડતો નથી. મને તમારા પર પૂર્ણ વિશ્વાસ છે. તમારી ઈમાનદારી જ તમારી સૌથી મોટી મૂડી છે. આ શબ્દો સાંભળીને ધર્મદાસની આંખોમાં વિશ્વાસ અને કૃતજ્ઞતાના આંસુ ભરાઈ આવ્યા. તેને એવું પ્રતીત થયું જાણે સ્વયં મહાદેવ કોઈ માધ્યમથી તેને કહી રહ્યા હોય કે તે એકલો નથી. થોડા જ દિવસોમાં શેઠની સહાયતાથી ધર્મદાસે ફરીથી પોતાનો વેપાર શરૂ કર્યો. આ વખતે તેની સાથે ફક્ત મૂડી જ નહીં હતી, બલકે અનુભવની પરિપક્વતા, ધૈર્યની શક્તિ અને મહાદેવના આશીર્વાદ પણ હતા. મહાદેવની કૃપાથી તેનો વેપાર શીઘ્ર જ ઉન્નતિ કરવા લાગ્યો. તેણે પોતાના બધા જૂના નુકસાનોની ભરપાઈ કરી લીધી. તેના નવા ઉત્પાદનોની ગુણવત્તા, તેની જૂની શાખ અને તેની નવી ઉર્જા મળીને એક એવી સફળતાની કથા રચવા લાગી જેની કોઈએ પહેલા કલ્પના પણ નહોતી કરી. તેના અન્નભંડાર ફરીથી ભરવા લાગ્યા અને તેની દુકાનો ગ્રાહકોથી ભરેલી રહેવા લાગી. જે લોકો ક્યારેક તેને જોઈને માર્ગ બદલી લેતા હતા, તેઓ હવે તેની સલાહ લેવા આવવા લાગ્યા. એક એક કરીને તેના બધા દેવા સમાપ્ત થઈ ગયા અને તે પૂરી રીતે ઋણ મુક્ત થઈ ગયો. થોડા સમય પછી તેનું તે જ જૂનું ભવ્ય પૈતૃક ઘર પણ તેને પ્રાપ્ત થયું. તે ઘરમાં ફરીથી આનંદ, ઉલ્લાસ અને સંતોષનો વાસ થવા લાગ્યો. ધર્મદાસે પોતાની સંપત્તિનો સદુપયોગ કર્યો. તેણે નિર્ધનોની સહાયતા કરી, ભૂખ્યાઓને ભોજન કરાવ્યું, મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને ગરીબ તથા જરૂરિયાતમંદોની મદદ કરી. તે ભલીભાંતિ જાણતો હતો કે આ બધું તેની યોગ્યતા નહીં, બલકે મહાદેવની કૃપાનું પરિણામ છે. અને આ કૃપાનો વાસ્તવિક અર્થ ત્યારે જ છે જ્યારે તેનો ઉપયોગ બીજાના કલ્યાણ માટે કરવામાં આવે. ધર્મદાસે જીવનભર ક્યારેય પોતાનો મહાશિવરાત્રિ વ્રત ન છોડ્યો. હવે તેની ભક્તિમાં એક નવો અને પવિત્ર આયામ જોડાઈ ગયો હતો અને તે હતો કૃતજ્ઞતાનો. તેના માટે ભક્તિ ફક્ત પૂજા જ નહીં, પરંતુ ઈમાનદારી, સેવા, કરુણા અને અતૂટ વિશ્વાસનો માર્ગ બની ચૂકી હતી. આજ તેના જીવનની સાચી સમૃદ્ધિ અને સૌથી મોટી વિજય હતી. તે દરરોજ મંદિર જઈને મહાદેવના ચરણોમાં નતમસ્તક થતો અને હૃદયની ગહેરાઈઓથી તેમનો ધન્યવાદ કરતો. તેના માટે હવે પૂજા ફક્ત એક કર્મ નહીં, પરંતુ કૃતજ્ઞતાની સહજ અભિવ્યક્તિ બની ચૂકી હતી. તેની પત્ની સુલોચના દરેક સુખદુઃખમાં તેની સાથે અડગ ઊભી રહી. તેણે પોતાના પતિની ભક્તિ, ધૈર્ય અને સત્યનિષ્ઠા પર ગર્વ અનુભવ કર્યો અને સ્વયં પણ તે જ આસ્થાના માર્ગ પર ચાલતી રહી. તેમના બાળકો મોટા થઈને ધર્મપરાયણ, વિનમ્ર અને સંસ્કારવાન બન્યા. તેમણે પોતાના માતા પિતાના જીવનમાંથી આ શીખ્યું કે કઠિનાઈઓમાં હાર માની લેવી સરળ હોય છે, પર વિશ્વાસ, સેવા અને ધૈર્ય સાથે આગળ વધવું જ સાચો ધર્મ છે. પ્રિય શ્રોતાગણ, ધર્મદાસનું જીવન આ સત્યને પ્રમાણિત કરે છે કે સાચી આસ્થા, નિસ્વાર્થ સેવા અને વિષમ પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય ન ગુમાવવાનું ફળ અવશ્ય મળે છે. ભલે સમય કેટલો પણ કઠિન કેમ ન હોય, જો મનુષ્ય ધર્મના માર્ગ પર ચાલે છે, ઈશ્વર પર અતૂટ વિશ્વાસ રાખે છે અને પોતાના કર્તવ્યોનું ઈમાનદારીથી પાલન કરે છે, તો તેને એક દિવસ ઈશ્વરની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે. આગળની કથા સંભળાવતા મહર્ષિ અગસ્ત્ય મુનિ કહે છે, હે મુનિગણ,
આ સંદર્ભમાં મહાશિવરાત્રિની મહિમા વધુ સ્પષ્ટ થઈ જાય છે. આ ફક્ત એક પર્વ નહીં પરંતુ આત્મશુદ્ધિ, જાગરણ અને શિવ સાથે જોડાવાનો દિવ્ય અવસર છે. કહેવાય હે કે આ પાવન રાત્રિમાં મહાદેવ પોતાના ભક્તોની વિશેષ રૂપથી પરીક્ષા પણ લે છે અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને જીવનનું માર્ગદર્શન પ્રદાન કરે છે. જે ભક્ત આ રાત્રિમાં શ્રદ્ધા, સંયમ અને ભક્તિ સાથે શિવનું સ્મરણ કરે છે તેના જીવનમાંથી અજ્ઞાન, ભય અને અભાવ દૂર થવા લાગે. મહાશિવરાત્રિ આપણને શીખવે છે કે અંધકાર કેટલો પણ ગહેરો કેમ ન હોય, એક જાગૃત આત્મા તેને પાર કરી શકે છે. આ પર્વ આપણને ધૈર્ય, તપ, સેવા અને સત્યના માર્ગ પર અડગ રહેવાની પ્રેરણા આપે છે. જેમ ધર્મદાસે સંકટોમાં પણ મહાદેવનો સાથ ન છોડ્યો, તેમ જ મહાશિવરાત્રિનું વ્રત આપણને શીખવે છે કે કઠિન સમયમાં પણ શિવ ભક્તિ જ સૌથી મોટો બળ બને છે. મહાદેવ પોતાના સાચા ભક્તોને ક્યારેય એકલા નથી છોડતા. તેમની પરીક્ષા કઠિન અવશ્ય હોય છે, પર તેમનો આશીર્વાદ તેનાથી ક્યાંય વધુ વિશાળ અને અસીમ હોય છે. તેઓ મોડું કરી શકે છે, પર અન્યાય ક્યારેય નથી કરતા. ધર્મદાસની આ કથા આજ પણ આપણને પ્રેરણા આપે છે કે જીવનની પ્રત્યેક કસોટી પર આપણે પોતાનો વિશ્વાસ દ્રઢ રાખવો જોઈએ, કારણ કે અંતમાં વિજય સત્ય, શ્રદ્ધા અને ધૈર્યની જ હોય છે. પ્રિય ભક્તો, આ સાથે મહાશિવરાત્રિની આ પાવન કથા સમાપ્ત થાય છે. પ્રેમથી બોલો હર હર મહાદેવ.